એક બુટલેગર ફોર્ચ્યુનર કાર લઈને નીકળે છે અને આ કારની સ્પીડ હોય છે 200ની અને ત્યારબાદ તે ટર્નિંગ પાસે એક મહિન્દ્રાની થારને ઉડાવે છે અને ત્યારબાદ જે ઘટનાક્રમ સામે આવે છે જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે અને તેમાંથી નીકળી છે દારૂની બોટલો અને 3 વ્યક્તિ તેમાં મૃત્યુ પામ્યા છે। શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ 4 જુલાઈ 2024 અને ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો। નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે, પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે, પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું। સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો, વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે। જો આપ આવવા ઈચ્છો છો, વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર 97 248 17 4 37 પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો અવનવી ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે અને જે કાર કે જે ગાડીમાં તે દારૂ લાવતા હોય છે તેમાં અલગ અલગ ખાના બનાવતા હોય છે જેથી કરીને પોલીસ તેમને ન પકડી શકે। એક નવી એમો પણ સામે આવી રહી છે જેમાં રાજસ્થાન કે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં જે દારૂ આવતો હોય છે તે દારૂ પહોંચાડવાની જવાબદારી આ દારૂ વેચનારા લોકો જ લેતા હોય છે અને ગુજરાતના બુટલેગરો સુધી તે દારૂ પહોંચાડતા હોય છે। આજે અમદાવાદના બોપલ સિલત જે હાઈવે છે ત્યાં વહેલી પરોળે એક ઘટના સામે આવી છે જેમાં પૂર ઝડપે આવેલી રહેલી એક ફોર્ચ્યુનર કાર હતી તે એક થાર કારને ટક્કર મારે છે અને થાર જે કાર છે તે હવામાં ફંગોળાઈ જાય છે અને તેમાં બેસેલા વ્યક્તિ છે તે મૃત્યુ પામે છે। આ કહેવાય રહ્યું છે કે થાર કારમાં જે સવાર વ્યક્તિ હતા તે સવાર વ્યક્તિ વિરંગામના એક કોર્પોરેટરના પતિના હત્યાના આરોપી હતા જેમનું નામ છે સંજય કાઠી અને થાર કારમાં જે બીજા સવાર હતા જેમનું નામ છે મનીષ ભટ્ટ। આ બંને વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે જે ફોર્ચ્યુનર કાર પૂર ઝડપે લઈને આવી રહ્યા હતા અને તેની સ્પીડ 200ની કહેવાય રહી છે તેમાં વ્યક્તિ હતા ઓમ પ્રકાશ અને ઈજાગ્રસ્ત છે રાજેશ સાહુ। હાલ આ ઘટનાના વિડીયો છે તે પણ સામે આવી રહ્યા છે અને તે પણ આપ જોઈ શકો છો। આ ઘટના બન્યા બાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તેનો ગુનો આજથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા જે લાગુ થઈ છે તે મુજબ દાખલ થશે। કહેવાય રહ્યું છે કે આ જે ફોર્ચ્યુનર કાર છે તેમાં એક ચોરખાનું બનાવેલું હતું અને તે ચોરખાનાના અંદર દારૂ સંતાડેલો હતો અને તે ડિલિવરી કરવા જઈ રહ્યા હતા। દરમિયાન આ પૂર ઝડપે જે કાર હતી તે થારને ટક્કર મારે છે અને અકસ્માતની ઘટના બને છે। હવે આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તપાસનો ધમધમાટ પણ ચાલુ કર્યો છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।